જો મેં લગાવેલા આરોપ એ ખોટા સાબિત થાય તો હું રાજીનામું આપી દઈશ અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે। હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો તાતામાં મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જો મેં લગાવેલા આરોપ એ ખોટા સાબિત થાય તો હું રાજીનામું આપી દઈશ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે ક્યારે રાજીનામું આપશે તેની ચર્ચાએ ફરી એકવાર શરૂ થઈ છે। ફરી એક વખત ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે થોડા સમય પહેલા રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સામે જિગ્નેશ મેવાણી એક મોરચો માંડ્યો હતો। એક કથિત પત્રકારની વાતમાં આવીને જિગ્નેશ મેવાણીએ જે મોરચો માંડ્યો હતો એ મોરચામાં હવે પત્રકારે ખુલાસો કર્યો છે કે જેને લઈને અત્યારે એ ચર્ચાએ ચારે કોર છે કે શું ખરેખર જિગ્નેશ મેવાણી એ રાજીનામું આપશે। વિગતે વાત કરીએ આ અહેવાલમાં। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સામે એક પત્રકારે આરોપ લગાવ્યા હતા। સુરેશ વડેચા નામના પત્રકારે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ મારા ગુદાના ભાગે પેટ્રોલની પિચકારી મારી છે। બસ આ જ વાતને લઈને જિગ્નેશ મેવાણી રાજકોટ પહોંચે છે, મોરચો માંડે છે। રાજકોટથી તેઓ અમરેલી જાય છે, ત્યાં પણ આ જ મુદ્દે ચર્ચા કરે છે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર પણ લખે છે અને તમામ જગ્યા ઉપર એક વાતનો ઉલ્લેખ કરે છે કે ડીસીપી જગદીશ બાંગરવાનું રાજીનામું લઈ લેવું જોઈએ, તેની સામે ફરિયાદ પણ દાખલ થવી જોઈએ। આ પ્રકારની વાત એ જિગ્નેશ મેવાણી કરે છે। જો કે હવે જિગ્નેશ મેવાણીના આરોપની વચ્ચે મહત્વપૂર્ણ એક સમાચાર એ સામે આવી રહ્યા છે। સુરેશ વડેચા તેનો એક વિડીયો સામે આવે છે ને તેઓ સ્વીકારે છે કે આ એ આખી ઘટના એ ભૂલથી બનેલી છે। શું એ નિવેદન છે પત્રકાર સુરેશ વડેચાનું, પહેલા એ સાંભળો। જય વેલનાથ, જય કોળી ઠાકોર સમાજ, જય માનધાતા। 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો। ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં એને પણ। હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો તાતામાં મેં ફરિયાદ કરેલી હતી। એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું। મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી। તો રાજકોટના કથિત પત્રકાર સુરેશ વડેચા કે જેનો નિવેદન સાંભળતાની સાથે જ જિગ્નેશ મેવાણીએ હલ્લાબોલ મચાવ્યો હતો, જગદીશ બાંગરવાની સામે મોરચો માંડ્યો હતો। હવે જ્યારે આરોપો સાબિત નથી થતા, પહેલા મેડિકલ રિપોર્ટ આવ્યો તેમાં પણ આરોપો સાબિત ન થયા અને હવે ખુદ જે વ્યક્તિ આરોપ લગાવ્યા હતા તેણે આખી વાતમાં કબૂલાત કરી છે। હવે રાહ જોવાઈ રહી છે કે શું ખરેખર જિગ્નેશ મેવાણી રાજીનામું આપશે। કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને લઈને હવે ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે કે જાહેર મંચ ઉપરથી ગમે તેના પટ્ટા ઉતારવાની વાત કરનારા જિગ્નેશ મેવાણીએ પોતાનું રાજીનામું સ્વેચ્છાએ આપશે કે પછી જે પટ્ટા ઉતારવાની વાત કરતા હતા એ અધિકારીઓ જ્યારે તેમની પાસે રાજીનામું આપશે ત્યારે માગશે। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે એ વાવથરાદ હોય કે પછી એ રાજકોટ હોય, જ્યારે પોલીસ અધિકારીઓની વાત આવે છે ત્યારે જાહેર મંચ ઉપરથી પટ્ટા ઉતારવાની વાત કરતા જિગ્નેશ મેવાણી હવે ક્યારે એ જાહેરમાં માફી માગશે ખરા કે પછી આ વખતે પણ એવું કહેશે કે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના જગદીશ બાંગરવાની માફી અથવા તો જગદીશ બાંગરવાના એ દબાણથી આ પ્રકારનું નિવેદન છે। હવે જોવાનું રહેશે આવનારા સમયમાં જિગ્નેશ મેવાણી આ મામલે શું ખુલાસો કરે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।